નમસ્કાર મિત્રો, હું સંકેત શાહ તમારા માટે પીએચપી સિરીઝનો આ ત્રીજો વિડીયો લઈને આવ્યો છું. વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરતાં પહેલાં હું તમને રિક્વેસ્ટ કરીશ, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવો જેથી આવનારા વિડીયોનું નોટિફિકેશન તમને મળી રહે. તો ચાલો જોઈએ આજનો ટોપિક. આજના વિડીયો લેક્ચરની અંદર આપણે પીએચપીના ડેટા ટાઈપ વિશે શીખીશું. ડેટા ટાઈપ્સ. In PHP, the type of variable is usually not set by programmer, rather it is decided at runtime by PHP depending on the context in which that variable is used. બીજી બધી પ્રોગ્રામિંગ લેંગ્વેજની જેમ PHPની અંદર વેરિયેબલનો યુઝ કરવા પહેલાં એને ડિક્લેર કરવાની જરૂર નથી પડતી. PHPમાં વેરિયેબલની ડેટા ટાઈપ પ્રોગ્રામર જાતે સેટ નથી કરતો. ઇનફેક્ટ એ વેરિયેબલની અંદર કયા ટાઈપના ડેટા સ્ટોર છે તેના બેસિસ પરથી પીએચપી જાતે એ વેરિયેબલની ડેટા ટાઈપ ડિસાઇડ કરશે. ધીસ ટાઈપ ઓફ વેરિયેબલ નોન એઝ વીકલી ટાઈપ વેરિયેબલ. આવા ટાઈપના વેરિયેબલ કે જેની ડેટા ટાઈપ એની અંદર રહેલા કન્ટેન્ટના બેસિસ પરથી ડિસાઇડ થશે એવા વેરિયેબલને વીકલી ટાઈપ વેરિયેબલ તરીકે ઓળખવામાં આવશે. પીએચપી સપોર્ટ 8 પ્રિમિટિવ ટાઈપ્સ. પીએચપી 8 ટાઈપની ડેટા ટાઈપને સપોર્ટ કરે છે. 4 scalar type, boolean, integer, floating point number, string. 2 compound type, array and object, and finally 2 special type, resource and null. એ 8 primitive typesમાં 4 scalar type છે જે boolean, integer, float અને string હશે. 2 compound type છે જેમાં array અને object આવશે અને 2 special type છે જેમાં resource અને null આવશે. તો ચાલો આ બધી ડેટા ટાઈપને ડિટેલમાં જોઈએ. First, Boolean. The simplest variable type in PHP is Boolean. PHPની અંદર કોઈ simplest data type હોય તો એ Boolean છે. Boolean variable specify true or false value. Boolean variable જે છે તે either true or false value store કરશે. Syntax variable name equal to true or false. Boolean variable બનાવવા માટે આપણે આ સિન્ટેક્સનો યુઝ કરીશું જેમાં variable name equal to either true or false value આપણે આપીશું. બિહાઇન્ડ ધ સીન્સ ધીસ આર જસ્ટ ઇન્ટીજર. આપણે અહીંયા ટ્રુ ઓર ફોલ્સ વેલ્યુ આપીએ છીએ પણ બિહાઇન્ડ ધ સીન એકચ્યુઅલી એ ઇન્ટીજર વેલ્યુ સ્ટોર થાય છે. જો ફોલ્સ હશે તો એ 0 તરીકે કન્સિડર કરવામાં આવશે અને એના સિવાય 0 સિવાય કોઈ પણ વેલ્યુ હશે તો એ ટ્રુ તરીકે કન્સિડર કરશે. નેક્સ્ટ ઇઝ ઇન્ટીજર. ઇન્ટીજર વેરિયેબલ સ્ટોર્સ ધ હોલ આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ નંબર. ઇન્ટીજર વેરિયેબલમાં આપણે આઈધર પોઝિટિવ ઓર નેગેટિવ હોલ નંબર સ્ટોર કરશો. હોલ નંબર એટલે શું કે જે નંબરની અંદર ફ્રેક્શન પાર્ટ નહીં હોય, ડેસિમલ પોઈન્ટ નહીં હોય તેવા નંબરને આપણે હોલ નંબર તરીકે કન્સિડર કરશો. ધ રેન્જ ઓફ ઇન્ટીજર ડેટા ટાઈપ ઇઝ -2 અબજ 14 કરોડ 74,83,647 ટુ 2 અબજ 14 કરોડ 74,83,647. ઇન્ટીજર ડેટા ટાઈપની રેન્જ જે છે તે -2 અબજ 14 કરોડ 74,83,647 થી લઈ પોઝિટિવ 2 અબજ 14 કરોડ 74,83,647 સુધીની છે. એનીથિંગ લોઅર ઓર અપર ટુ ધીસ રેન્જ વિલ ઓટોમેટિકલી કન્વર્ટ ટુ ફ્લોટ. આ રેન્જની બહારમાં કોઈ પણ નાનો અથવા તો મોટો નંબર આપશો તો એ ઓટોમેટિકલી ફ્લોટમાં કન્વર્ટ થઈ જશે. એક્ઝામ્પલ, ઇન્ટીજરના એક્ઝામ્પલ્સ આપેલા છે જેમાં 37 જે આ રેન્જમાં આવે છે તો ને હોલ નંબર છે એટલે ઇન્ટીજર કહેવામાં આવશે. તેવી રીતે 2547 પણ આ રેન્જમાં આવે છે અને હોલ નંબર છે એટલે એ પણ ઇન્ટીજર કહેવામાં આવશે. અને નેગેટિવ નંબરનું એક એક્ઝામ્પલ આપ્યું છે -425 તે પણ આ રેન્જમાં આવે છે અને હોલ નંબર છે તો એ પણ ઇન્ટીજર નેગેટિવ નંબર કહેવામાં આવશે. We can assign octal number to a variable by preceding 0 and combination of 0 to 7 digit. કોઈ ઇન્ટીજર ઓક્ટલ નંબર મારે સ્ટોર કરવો હશે તો એ પીએચપીની અંદર પોસિબલ છે. તમારે જસ્ટ આગળ એ નંબરની આગળ 0 લગાડી દેવાનો રહેશે અને જે નંબર જે છે તે 0 to 7ના કોમ્બિનેશનથી બનેલો હોવો જોઈએ તો એ નંબર ઓક્ટલ ઇન્ટીજર તરીકે ઓળખવામાં આવશે. એક્ઝામ્પલ આપેલા છે 0543 આગળ 0 લગાડી દીધો ને બાકીના જે ડિજિટ છે તે 0 to 7ના કોમ્બિનેશનમાં આવે છે તો એ નંબર ઓક્ટલ ઇન્ટીજર નંબર કહેવામાં આવશે. ટુ અસાઇન હેક્સાડેસિમલ નંબર to a variable by preceding 0x
એન્ડ કોમ્બિનેશન ઓફ 0 to 9 એન્ડ A to F. PHPની અંદર હેક્સાડેસિમલ નંબર પણ સ્ટોર કરવું હોય તો સ્ટોર કરી શકાશે. એના માટે નંબરની આગળ 0x લગાડવાનું રહેશે અને પછી જે નંબર છે તે 0 to 9 અને A to F ના કોમ્બિનેશનથી બનેલો હોવો જોઈએ. એક્ઝામ્પલ તરીકે અહીંયા 0x લગાડી દીધું અને બાકીના જે નંબર્સ છે તે 0 to 9 અને A to F ના કોમ્બિનેશનથી બનેલો નંબર છે. તો આ નંબર ઇન્ટીજર હેક્સાડેસિમલ નંબર તરીકે ઓળખવામાં આવશે. Next data type is float. To store a real number, the float data type is used. કોઈ રિયલ નંબર સ્ટોર કરવો છે, કોઈ ડેસિમલ ફ્રેક્શન પાર્ટવાળા નંબર સ્ટોર કરવો છે તો તે ટાઈમે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ થશે. એક્ઝામ્પલ આપેલું છે પાઈની વેલ્યુ 3.14, તો એમાં ડેસિમલ પોઈન્ટ આવે છે, ફ્રેક્શન પાર્ટ છે, તો એવા નંબર સ્ટોર કરવા માટે આપણે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરીશું. બીજું એક એક્ઝામ્પલ આપેલું છે 8.1234, તો આમાં પણ ડેસિમલ પોઈન્ટ છે, રાઈટ. તો એ નંબર સ્ટોર કરવા માટે આપણે ફ્લોટ ડેટા ટાઈપનો યુઝ કરવો પડશે. લાઈક integer in float also we can store octal and hexadecimal number with decimal point. જેમ ઇન્ટીજરની અંદર આપણે ઓક્ટલ અને હેક્સાડેસિમલ નંબર સ્ટોર કરતા હતા તે રીતના જ ફ્લોટની અંદર પણ મારે ઓક્ટલ અને હેક્સાડેસિમલ રિયલ નંબર સ્ટોર કરવા છે તો એ કરી શકાશે. એક્ઝામ્પલ આપેલું છે ઓક્ટલને સ્ટોર કરવા માટે આગળ 0 લગાડવાનું રહેશે પહેલાં અને પછીનો જે નંબર છે તે 0 to 7 ના કોમ્બિનેશનની સાથે તમારે બનાવવાનું રહે. એ નંબર તમારો ઓક્ટલ રિયલ નંબર તરીકે ઓળખી શકાશે. સિમિલરલી હેક્સાડેસિમલ નંબર સ્ટોર કરવા માટે આગળ 0x અને 0 to 9 અને A to F ના કોમ્બિનેશનવાળો કોઈ પણ નંબર બનાવશો તો એ નંબર હેક્સાડેસિમલ રિયલ નંબર તરીકે ઓળખી શકાશે. નેક્સ્ટ ડેટા ટાઈપ ઇઝ સ્ટ્રિંગ. ધ કલેક્શન ઓફ કેરેક્ટર નોન એઝ સ્ટ્રિંગ્સ. એકથી વધારે કેરેક્ટર ભેગા થશે ત્યારે એને સ્ટ્રિંગ તરીકે ઓળખાશે. ટુ સ્ટોર અ ગ્રુપ ઓફ કેરેક્ટર ધ સ્ટ્રિંગ ઇઝ યુઝ લાઇક વૃષ્ટિ ઓર મોક્ષા. અ ગ્રુપ ઓફ કેરેક્ટર્સને સ્ટોર કરવા માટે આપણે સ્ટ્રિંગ ડેટા ટાઈપને યુઝ કરશું. જેમ અહીંયા દેખાય છે એક્ઝામ્પલ આપેલું છે તેમાં આ વૃષ્ટિ નામ લખ્યું છે તેની અંદર એકથી વધારે કેરેક્ટર ભેગા થયા છે તો આ ગ્રુપ ઓફ કેરેક્ટર કહેવાશે, તો આને સ્ટ્રિંગ તરીકે ઓળખાશે. સિમિલરલી મોક્ષા લખ્યું છે, મોક્ષામાં પણ એકથી વધારે કેરેક્ટર છે, રાઈટ, એટલે ગ્રુપ ઓફ કેરેક્ટર છે. તો આવો વેલ્યુ સ્ટોર કરવા માટે સ્ટ્રિંગ ડેટા ટાઈપનો યુઝ થશે. આના સિવાય ડબલ કોટેશનની અંદર અથવા સિંગલ કોટેશનની અંદર અથવા તો તમે હેડ ઓફ કોટ્સની અંદર તમે કોઈ સિમ્બોલ્સ, નંબર અથવા તો કોઈ કેરેક્ટર્સનું કોમ્બિનેશન લખશો તો એ પણ સ્ટ્રિંગ તરીકે કન્સિડર કરવામાં આવશે. સ્ટ્રિંગ ડેટા ટાઈપ હેઝ નો લિમિટ. યુ કેન સ્ટોર એઝ મચ એઝ યુ વોન્ટ. સ્ટ્રિંગ ડેટા ટાઈપની કોઈ રેન્જ નથી. તમારે જેટલો ડેટા સ્ટોર કરવો હોય તેટલા ડેટા તમે સ્ટોર કરી શકશો. ધ સ્ટ્રિંગ વેલ્યુ કેન બી રિટર્ન આઈધર સિંગલ કોટ્સ, ડબલ કોટ્સ ઓર હેડ ઓફ કોટ્સ. સ્ટ્રિંગ ડેટા ટાઈપ જે છે તે સિંગલ કોટ્સની અંદર, ડબલ કોટ્સની અંદર ઓર હેડ ઓફ કોટ્સની અંદર લખાશે. એક્ઝામ્પલ્સ આપ્યું છે. આ તો સિંગલ કોટની અંદર સંકિત લખ્યું છે તો એ સ્ટ્રિંગ તરીકે કન્સિડર કરવામાં આવશે. અહીંયા ડબલ કોટની અંદર વૃષ્ટિ લખ્યું છે તો એ પણ સ્ટ્રિંગ તરીકે કન્સિડર કરવામાં આવશે. હેડ ઓફ કોટ્સની અંદર આપણે લખ્યું છે TYBCA તો એ પણ સ્ટ્રિંગ તરીકે કન્સિડર થશે. યુઝિંગ ડબલ કોટ ઇઝ ગુડ પ્રેક્ટિસ. ઇટ બીકમ ઇઝી ફોર PHP ટુ અન્ડરસ્ટેન્ડ. આપણે સિંગલ કોટ્સની અંદર પણ લખી શકીએ છીએ, ડબલ કોટેસની અંદર પણ સ્ટ્રિંગ લખી શકીએ છીએ અને હેડ ઓફ કોટ્સનો યુઝ કરીને પણ સ્ટ્રિંગ લખી શકીએ છીએ. પણ ડબલ કોટ્સમાં લખશું તે ગુડ પ્રેક્ટિસ તરીકે ઓળખાશે જેનાથી PHP સ્ટ્રિંગને ઇઝીલી અન્ડરસ્ટુડ કરી શકશે. નેક્સ્ટ, એરે. એન એરે ઇઝ અ કમ્પાઉન્ડ ડેટા ટાઈપ. એરે જે છે તે કમ્પાઉન્ડ ડેટા ટાઈપ છે. ઇટ કેન સ્ટોર મલ્ટિપલ વેલ્યુ ઓફ સેમ ડેટા ટાઈપ ઇન અ સિંગલ વેરિયેબલ. મારે એક જ વેરિયેબલની અંદર એકથી વધારે વેલ્યુ સ્ટોર કરવી છે તો ત્યારે એરેનો યુઝ થશે. એરે એક આખો ટોપિક જેવો છે તો એ આપણે આવતા વિડીયોઝની અંદર જોઈશું. નેક્સ્ટ ડેટા ટાઈપ ઇઝ ઓબ્જેક્ટ. ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ વેરિયેબલ ધેટ હેવ ધેર ઓન ફંક્શન્સ ઓર એક્સેસિંગ એન્ડ ઓર મેનિપ્યુલેટિંગ ધેર કન્ટેન્ટ. ઓબ્જેક્ટ જે છે કોમ્પ્લેક્સ વેરિયેબલ છે જે એના પોતાના ફંક્શન હોય છે જે એના ડેટા અને એક્સેસ કરવા માટે અને મેનિપ્યુલેટ કરવા માટે યુઝ થશે. એક્ઝામ્પલ લઈએ તો ખ્યાલ આવશે. ક્લાસના પોતાના ડેટા હોય છે, પોતાના ફંક્શન્સ હોય છે તો તેને યુઝ કરવા માટે, તેને મેનિપ્યુલેટ કરવા માટે કમ્પલસરી ઓબ્જેક્ટ બનાવવો જરૂરી છે. ટુ ઇનિશિયલાઇઝ એન ઓબ્જેક્ટ યુ યુઝ ધ ન્યૂ સ્ટેટમેન્ટ ટુ ઇનિશિએટ ધ ઓબ્જેક્ટ ટુ અ વેરિયેબલ. ઓબ્જેક્ટ બનાવવા માટે ન્યૂ સ્ટેટમેન્ટનો યુઝ થશે જે તમારા ઓબ્જેક્ટને ઇનિશિએટ કરશે.
Next data type is resource. A resource is a special variable holding a reference to a external resources. રિસોર્સ જે છે તે સ્પેશિયલ ડેટા ટાઈપની અંદર આવે છે જે તમને એક્સટર્નલ રિસોર્સિસનો રેફરન્સ આપશે. રિસોર્સ આર ક્રિએટેડ એન્ડ યુઝડ બાય સ્પેશિયલ ફંક્શન. રિસોર્સિસ જે છે તે તમે બનાવી શકો છો અને એને સ્પેશિયલ ફંક્શનથી યુઝ કરી શકો છો. સપોઝ તમારી સ્ક્રિપ્ટની અંદર કોઈક એક્સટર્નલ ફાઇલ યુઝ કરવી છે, એક્સટર્નલ રિસોર્સિસ યુઝ કરવું છે, લાઇક પ્રિન્ટર, સ્કેનર અથવા તો કોઈ બીજું ડિવાઇસીસ, તો તે ટાઈમે એ રિસોર્સનો ઓબ્જેક્ટ તમારે સ્ક્રિપ્ટની અંદર બનાવવો પડશે અને પછી યુઝ થશે. નેક્સ્ટ ડેટા ટાઈપ છે નલ. નલ ઇઝ અ સ્પેશિયલ ડેટા ટાઈપ ધેટ હેઝ ઓનલી વન વેલ્યુ નલ. નલ એ સ્પેશિયલ ડેટા ટાઈપ છે, તેની અંદર જસ્ટ એક નલ વેલ્યુ સ્ટોર છે. there is a convention of writing it in capital letter as it is case sensitive. નલ લખવા માટે એને તમારે કમ્પલસરી કેપિટલમાં નલ લખવું પડશે, એ કેસ સેન્સિટિવ છે. The special type of data type null defined a variable with no value. જ્યારે તમારે કોઈક વેરિયેબલમાં કોઈ વેલ્યુ નથી એવું બતાવવું હશે તો તે ટાઈમે તમારે નલનો યુઝ કરી શકાશે. If you want to check out the type and value of certain expression, use var_dump function. મારે કોઈક વેરિયેબલની ડેટા ટાઈપ અને વેલ્યુ ચેક કરવી છે તો તે ટાઈમે હું var_dump ફંક્શન યુઝ કરીશ તો એ મને એની ડેટા ટાઈપ અને વેલ્યુનો કમ્પ્લીટ ડિટેલ આપશે. If you simply want a human readable representation of type for debugging, use getType function. var_dump ફંક્શન તમને કમ્પ્લીટ ડિટેલ આપશે, વેરિયેબલની ડેટા ટાઈપ કઈ છે, એમાં વેલ્યુઝ કઈ છે અને એ ઘણી બધી એવી ઇન્ફોર્મેશન આપશે. મારે જો કોઈક વેરિયેબલની ખાલી ડેટા ટાઈપ જોઈતી છે ડિબગિંગ પર્પઝ માટે તો તે ટાઈમે હું ગેટ ટાઈપ ફંક્શન યુઝ કરીશ તો એ મને હ્યુમન રીડેબલ ફોર્મમાં ડેટા ટાઈપનું નામ આપશે. તો ગેટ ટાઈપ ફંક્શન યુઝ કરવા માટેનું સિન્ટેક્સ છે ગેટ ટાઈપ અને પેરામીટર તરીકે વેરિયેબલનું નામ આપવાનું રહેશે. તો એ તમને વેરિયેબલનું કઈ ડેટા ટાઈપ છે તે તમને રિટર્ન કરશે. ટુ ચેક આઉટ અ સર્ટેન ટાઈપ ડુ નોટ યુઝ ગેટ ટાઈપ ફંક્શન બટ યુઝ is_type ફંક્શન. ઘણી વખત કન્ડિશનમાં આપણે યુઝ કરવાના હોય કે કોઈક આ ડેટા ટાઈપ હોય તો આ ઓપરેશન્સ પરફોર્મ કરવું છે, તો મારે કોઈક એવી કોઈ કન્ડિશન્સમાં મારે કોઈ ડેટા ટાઈપ ચેક કરવી છે તો તે ટાઈમે આપણે ગેટ ટાઈપ કરતાં is_type ફંક્શનનો યુઝ કરશો તો આપણને ઇઝીલી ઓપરેશન્સ પરફોર્મ કરી શકશો. તો ચાલો જોઈએ is_type ફંક્શન્સ કયા કયા છે. તો ફર્સ્ટ છે is_bool. તો આ ફંક્શન એક પેરામીટર લેશે, તે ચેક કરશે કે જે પેરામીટર આપ્યો છે તે પેરામીટર બુલિયન ટાઈપનો વેલ્યુ છે કે નથી. ઇટ ચેક ઇફ અ વેરિયેબલ ઓર વેલ્યુ ઇઝ બુલિયન. જે વેરિયેબલ ઓર વેલ્યુ આપી છે તે બુલિયન છે કે નહીં તે ચેક કરશે. is_string ચેક ઇફ અ વેરિયેબલ ઓર વેલ્યુ ઇઝ સ્ટ્રિંગ. જે તમે પેરામીટર આપ્યો છે તે પેરામીટર એ સ્ટ્રિંગ છે કે નહીં એ ચેક કરશે, નાઈધર ટ્રુ ઓર ફોલ્સ વેલ્યુ તમને રિટર્ન કરશે. is_numeric ચેક ઇફ અ વેરિયેબલ ઓર વેલ્યુ ઇઝ ન્યુમેરિક સ્ટ્રિંગ ઓર નોટ. તમે જે પેરામીટર આપ્યો છે તે પેરામીટર ન્યુમેરિક સ્ટ્રિંગ ઓર છે કે નહીં તે ચેક કરશે તમને. is_float ચેક ઇફ અ વેરિયેબલ ઓર વેલ્યુ ઇઝ ફ્લોટિંગ પોઈન્ટ નંબર. તમે જે પેરામીટર આપો છો તે પેરામીટર ફ્લોટ ટાઈપના ડેટા છે કે નહીં એ ચેક કરશે. is_int ચેક ઇફ અ વેરિયેબલ ઓર વેલ્યુ ઇઝ ઇન્ટીજર. જે પેરામીટર આપો છો તે પેરામીટર ઇન્ટીજર છે કે નહીં એ ચેક કરીને રિટર્ન કરશે. is_null ચેક ઇફ અ વેરિયેબલ ઓર વેલ્યુ ઇઝ નલ. તમે જે પેરામીટર આપો છો તે વેલ્યુ નલ છે કે નહીં એ ચેક કરીને રિટર્ન કરશે. is_array ચેક ઇફ અ વેરિયેબલ ઇઝ એન એરે. જે પેરામીટર આપો છો તે પેરામીટર એરે છે કે નહીં એ ચેક કરીને રિટર્ન કરશે. લાસ્ટ is_object એ ચેક કરશે કે તમે જે પેરામીટર આપ્યો છે તે ઓબ્જેક્ટ ટાઈપનું છે કે નહીં. ધ સિન્ટેક્સ ફોર ઓલ અબોવ ફંક્શન ઇઝ એઝ બિલો. is_type વેરિયેબલ નેમ. તમારે is_typeની જગ્યા પર આઈધર તમે બુલ, સ્ટ્રિંગ, ન્યુમેરિક લખીને તમે ફંક્શનનો યુઝ કરી શકશો. વેરિયેબલ is_type ફંક્શન એક પેરામીટર વેરિયેબલ નેમને એઝ અ પેરામીટર એક્સેપ્ટ કરશે. ઓલ અબોવ ફંક્શન રિટર્ન બુલિયન ધેટ ઇઝ આઈધર ટ્રુ ઓર ફોલ્સ. આ બધા ફંક્શન્સ જે છે તે બધા ફંક્શન આઈધર ટ્રુ ઓર ફોલ્સ વેલ્યુ રિટર્ન કરશે. PHP support typecasting
if you would like to force a variable to be converted to a certain type, you may either cast the variable or use the set type function on it. ટાઈપ કાસ્ટિંગ એટલે શું કે એક વેરિયેબલને બીજા ટાઈપના વેરિયેબલની અંદર કન્વર્ટ કરવું, તેને ટાઈપ કાસ્ટિંગ કહેવાશે. ટાઈપ કાસ્ટિંગ બે રીતે થઈ શકે છે, ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ. ઇમ્પ્લિસિટનો મતલબ શું થશે? ઓટોમેટિકલી કન્વર્ટ થઈ જશે, તો તે ઇમ્પ્લિસિટ કહેવાશે. ને એક્સપ્લિસિટ એટલે શું? આપણે એને ફોર્સેબલી કન્વર્ટ કરીએ છીએ, તેને એક્સપ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ કહેવામાં આવશે. પીએચપીની અંદર ઇમ્પ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ સપોર્ટ કરે છે, જે ઓટોમેટિક થશે, અને એક્સપ્લિસિટ પણ સપોર્ટ કરે છે, જેને આપણે ફોર્સેબલી કન્વર્ટ કરીએ છીએ. પણ તેના સિવાય સેટ ટાઈપ ફંક્શનનો યુઝ કરીને પણ આપણે ફોર્સેબલી કોઈ વેરિયેબલને બીજા ટાઈપમાં સેટ કરી શકીએ છીએ. સેટ ટાઈપ ફંક્શનનું સિન્ટેક્સ છે સેટ ટાઈપ વેરિયેબલ નેમ અને ડેટા ટાઈપ. જે વેરિયેબલને તમારે ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવું છે તો સેટ ટાઈપ એ વેરિયેબલ નેમ અહીંયા લખવાનું રહેશે, અને જે ડેટા ટાઈપમાં તમે કન્વર્ટ કરવા માંગો છો તે નવી ડેટા ટાઈપ નામ અહીંયા તમારે લખવાનું રહેશે. તો એ ફોર્સેબલી આ વેરિયેબલને આ ડેટા ટાઈપમાં કન્વર્ટ કરશે. તો આ વિડીયો લેક્ચરની અંદર આપણે ડેટા ટાઈપ વિશે શીખ્યા. થેન્ક યુ.